પાટણના ડિસ્ટ્રિક્ટ જજ હિનાબેન ભટ્ટ જગતના પ્રખ્યાત રોટલે હનુમાન દાદાના મંદિરની મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવી. પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપાલ જજ શ્રી હિનાબેન ભટ્ટ સાહેબ આજ રોજ પાટણ શહેર મધ્યમાં આવેલ જગતના પ્રથમ એવા શ્રી રોટલે હનુમાન દાદાના મંદિરે મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે જગતના પ્રથમ એવા શ્રી રોટલે હનુમાન દાદાના સેવકગણો દ્વારા પ્રિન્સિપલ જજ હિનાબેન ભટ્ટ સાહેબને શ્રી રોટલે હનુમાન દાદાનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓની સાથે આવેલ બેન શ્રી ભરતભાઈનું પણ ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપાલ જજ શ્રી હિનાબેન ભટ્ટ સાહેબને સેવકો દ્વારા દાદાના ધામમાં થતી ભક્તિમય સેવા કાર્યને અબોલ જીવવા માટે એક ઉત્તમ ઉદાહરણ દાદાથી પૂરું પાડીએ છીએ તેવી સમજણ આપવામાં આવી હતી. જ્યારે સમગ્ર મંદિર પરિસરમાં દર્શન કરી જજ હિનાબેન ભટ્ટ સાહેબ દ્વારા જણાવ્યું હતું કે એક પાટણની અંદર અબોલ જીવોને માટે એક મંદિર હોય તો પાટણ શહેરમાં રોટલે હનુમાન દાદા છે. મેં તેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દાદાએ જજ હિનાબેન ભટ્ટ દ્વારા દાદાના ચરણોમાં રોટલો અર્પણ કરી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. જ્યારે સાહેબશ્રી દ્વારા અબોલજીવો માટે સારું કાર્ય આપી કરી રહ્યા છો તે બદલ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ એવું એમના મુખેથી સાંભળવા મળ્યું હતું. રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24.